Myself, Dr. Nirav Gandalia. I am critical care and respiratory physician. I am working in Surat, Gujarat. I am director of Hospital IDCC, Institute of Infectious Disease and Critical Care. Today, we are talking about peptic ulcer disease, drug which are causing peptic ulcer diseases, and preventive measures and important points regarding it. Generally, social message આપવા માંગીએ છીએ કે આપણા ખોરાકમાં અને સાથે સાથે ઘણી દવાઓ જે આપણા જઠર અને આંતરમાં જે અંદરનું લેયર છે તેમાં ઘણીવાર દવાઓને કારણે સોજો આવે છે અને ચાંદા પણ પડે છે. ઘણીવાર પેટ ભારે થાય છે, પેટમાં અપચો અને કબજિયાત જેવી અસરો થાય છે, જેને આપણે પેપ્ટિક અલ્સર ડિસીઝ સાથે ડિસ્પેપ્સિયા, ફ્લેચુલન્સ, ઇન્ડાઇજેશન અને કોન્સ્ટિપેશન વગેરે કહીએ છીએ. તો આ દવાઓને કારણે પેટમાં ભારે લાગવું, પેટમાં દુખાવો થવો, ઉલટી, ઉબકા, ભૂખ ઓછી લાગવી અને સાથે સાથે ઝાડા ઉલટી જેવી તકલીફો થતી હોય છે. દવાઓને કારણે જે મુખ્યત્વે જે દવાઓ છે જે પેપ્ટિક અલ્સર ડિસીઝ કરી શકે એમાંની કેટલીક દવાઓ જેમ કે એનસેડ્સ, જે આપણી રોજિંદી પ્રિસ્ક્રિપ્શનમાં યુઝ થતી દવાઓ જેમ કે ડાયક્લોફેનેક, આઇબુપ્રોફેન, મેફેનેમિક એસિડ, પાયરોક્સિકેમ અને એસ્પિરિન વગેરે દવાઓને કારણે જઠરના અંદરના લેયરમાં સોજો આવે છે, ઘણીવાર ચાંદા પણ પડે છે અને લાંબા ગાળે આ દવાઓને કારણે પેટની ઘણી સમસ્યાઓ થઈ શકે. આ ઉપરાંત બીજી દવાઓ જેમ કે આયર્ન સપ્લિમેન્ટ્સ ને કારણે કબજિયાત અને પેટમાં દુખાવો વગેરે જેવી તકલીફ થઈ શકે. સ્ટીરોઇડ્સ જે ઓમનાકોડ જેને પ્રેડનિસોલોન અથવા મિથાઇલ પ્રેડનિસોલોન વગેરે જે આપણે ઓરલ દવાઓ લઈએ છીએ તેના કારણે પેટમાં અને જઠરમાં અને આંતરોમાં ચાંદા પડી શકે અને પેટમાં દુખાવો પણ થઈ શકે. આ ઉપરાંત અમુક દવાઓ જેમ કે મેટફોર્મિન જે ડાયાબિટીસમાં રૂટીન વપરાતી દવા છે, જેને કારણે પેટમાં દુખાવો, દવા લીધા પછી ઝાડા થવા અને ભૂખ ઓછી લાગવી વગેરે જેવી તકલીફો પણ થતી હોય છે. અને આપણી એન્ટીબાયોટિક્સ દવાઓને કારણે ઘણીવાર ઝાડા, પેટમાં દુખાવો વગેરે જેવી તકલીફ થાય છે અને મુખ્યત્વે એન્ટીબાયોટિક્સને કારણે ગટ માઇક્રોબાયોટા જે બેક્ટેરિયા આપણા શરીરમાં રોજિંદી ચયાપચયની ક્રિયાઓ માટે જરૂરી હોય છે તેને હાર્મફુલ થાય છે, તે ડેમેજ થાય છે અને આ બેક્ટેરિયાઓ જે આપણા ચયાપચયમાં ઉપયોગ થતા હોય છે તેનું પ્રમાણ જઠરમાં અને આંતરમાં ઓછું થાય તો આપણે જે ચયાપચયની પ્રોસેસ માટે જરૂરી કેમિકલ્સ અને જે જરૂરિયાત છે તે થતી નથી. તેને અમારી ભાષામાં ગટ ડિસ્કુસિયા કહેવાય છે કે જેને લાંબા સમયે આપણા શરીરમાં ડિફેન્સ અને રોગ પ્રતિકારક શક્તિ ઓછું થાય. તો આ બધી દવાઓ આપણે કાળજીથી લેવી જોઈએ જેથી પેટની તકલીફો ના થાય. કેટલાક પ્રિવેન્ટિવ મેઝર્સ જે આપણે જાણીએ જેમ કે દવા ખોરાક સાથે લો, ખોરાક બફર તરીકે કામ કરે અને દવાઓની સાઈડ ઇફેક્ટ્સ ઓછી કરે. તો આ બધી દવાઓ ઘણીવાર આપણે જમ્યા પછી તરત લઈએ તો જે એની પેટમાં બળતરા થવાની, પેટમાં દુખાવો થવાની અને ચાંદા પડવાની સાઈડ ઇફેક્ટ્સ ઓછી થાય. અને આ ઉપરાંત દવાના સમયમાં ફેરબદલી કરવી. ઘણીવાર દવા જે રાત્રે લેતા હોય છે જમ્યા પછી તેની જગ્યાએ બપોરે જમ્યા પછી જો દવા લઈએ એની સાઈડ ઇફેક્ટ્સ અને એની આ પેપ્ટિક અલ્સર ડિસીઝની જે ઇફેક્ટ્સ બધી ઓછી થાય. આ ઉપરાંત બીજી દવાઓ વૈકલ્પિક રીતે વિચારવી જોઈએ જેમ કે એનસેડ્સ જે આઇબુપ્રોફેન, ડાયક્લોફેનેક જેવી દવાઓથી પેટમાં ચાંદા પડે, પેટમાં ઘણીવાર દુખાવો થતો હોય તો એની વૈકલ્પિક દવાઓ જેમ કે પેરાસેટામોલ, ટ્રામાડોલ વગેરે દવા લઈ શકાય. આ ઉપરાંત જો મેટફોર્મિનથી તકલીફ થાય તો વૈકલ્પિક દવાઓ જેમ કે ગ્લિમિપરાઇડ, ટ્રિક્લાઝાઇડ, ફેનલિગ્લિપ્ટિન વગેરે દવાઓ પ્લેન લઈ શકાય વિધાઉટ કોમ્બિનેશન ઓફ મેટફોર્મિન. આ ઉપરાંત હાઇડ્રેશન જો આપણા શરીરમાં યોગ્ય પાણીનું બેલેન્સ હોય, વ્યવસ્થિત ખોરાકમાં અને આહાર સાથે પાણી બરાબર લઈએ તો આ બધી દવાઓની સાઈડ ઇફેક્ટ્સ ઓછી થાય. આ ઉપરાંત બ્લાન્ડ ડાયટ જે લીલા શાકભાજી, રેસાવાળો ખોરાક, ભાત, દહીં, છાશ વગેરે જેવી ખોરાકથી આપણા શરીરમાં આ પેપ્ટિક અલ્સર ડિસીઝ એટલે કે જે હાઇપર એસિડિટીને કારણે જે સિમ્પટમ થાય છે જે ઓછા થાય. આ ઉપરાંત ઓવર ધ કાઉન્ટર મેડિકેશન જ્યારે અમુક લઈએ આપણે જેમ કે આપણે કોઈ પણ વાર આપણે જ્યારે પેટની તકલીફ થાય, પેટમાં
એસિડિટી, પેટમાં બળતરા, હાર્ટબર્ન જેવી તકલીફ થાય છે, ઓવર ધ કાઉન્ટર મેડિકેશન આપણે જેમ કે પ્રોટોન પમ્પ ઇનિબિટર અથવા હિસ્ટામાઇન H2 બ્લોકર લઈએ, જેને કારણે આપણા શરીરમાં હાઇપર એસિડિટી ઓછી થાય અને આ બધી તકલીફમાંથી તરત રાહત મળતી હોય છે. આ ઉપરાંત એક ઇમ્પોર્ટન્ટ મેસેજીસ લાઈક જ્યારે પણ આપણે વારે વારે ઉલટી થાય, ઝાડામાં ટોયલેટમાં લોહી આવે, પેટમાં અસહ્ય દુખાવો થાય, ત્યારે આ બધા સિમ્ટમ્સ આપણે સામાન્ય ના ગણવા જોઈએ. ધેટ્સ આર વોર્નિંગ સાઇન ઓફ એની ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ ડિસીઝ. તો આ વોર્નિંગ સાઇન્સ જો આપને જોવા મળે તો તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઈએ અને ડોક્ટરની સલાહ મુજબ સારવાર કરવી જોઈએ. આ ઉપરાંત ઘણીવાર ઘણા દર્દીઓ અમારી પાસે આવતા હોય છે, તે આર સેઇંગ કે લાંબો સમયથી ઘણી દવા હું લઉં છું, આ દવા મેટફોર્મિન હું લઉં છું તો મને ભૂખ ઓછી લાગે છે, પેટ ભારે ભારે લાગે છે, મારે વારે વારે ટોયલેટ એટલે ઝાડા જવું પડે છે. તો દર્દીઓ ઘણીવાર ઘણો સમય જવા દે છે અને ડોક્ટર સાથે વાત પણ નથી કરતા. પણ જો આપણે કોઈ લાંબા સમયની આ જે યુઝેજ વાળી દવાઓ છે તેના કારણે કોઈ સાઈડ ઇફેક્ટ જોવા મળે તો તરત જ આપણે ડોક્ટરની સલાહ લેવી જોઈએ. અને યાદ રાખો કે બને ત્યાં સુધી ઓવર ધ કાઉન્ટર એટલે જે આપણે ડાયરેક્ટ મેડિકલ સ્ટોર પરથી દવા લઈએ છીએ અથવા સેલ્ફ મેડિકેશન કે મારા રિલેટિવ્સને, મારા ભાઈને, મારા બહેનને કોઈ આ તકલીફ થઈ છે અને દવા લેવાને કારણે સારું થયું છે તો હું પણ એ જ દવા લઈ લઉં. ધારો કે મારા રિલેટિવને આ એન્ટીબાયોટિક્સથી પેટમાં દુખાવો મટી ગયો તો હું પણ આ એન્ટીબાયોટિક લઈ લઉં. તો આ સેલ્ફ મેડિકેશન ટાળવું જોઈએ, જેથી આપણા શરીરમાં દવાઓને કારણે આડઅસર ના થાય. આ ઉપરાંત ઉપરની આ બધા જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ સાથે એક ઇમ્પોર્ટન્ટ મેસેજ હું આપવા માંગુ છું કે અવોઇડ એડિક્શન. જો આપણે સ્મોકિંગ, આલ્કોહોલિઝમ, ડ્રગ એડિક્શન આ બધામાં રેગ્યુલરલી આપણે કરતા હોઈએ તો એ ટાળવું જોઈએ, જે આપણા શરીરમાં જઠર, આંતર એટલે સ્ટમક અને ઇન્ટેસ્ટાઇનમાં જે આપણા શરીરમાં ડિફેન્સ હોય છે, એના અંદરના લેયર્સ હોય છે, તેને નુકસાન પહોંચાડે છે. ઘણીવાર તેના કારણે આપણા શરીરમાં ચાંદા પણ પડતા હોય છે અને લાંબા ગાળે આ બધું નુકસાનકારક છે. જે બધા પેકેટમાં તો લખ્યું જ છે, પણ આપણે સમજી વિચારી આપણી લાઈફસ્ટાઈલ સુધારવી જોઈએ. આ ઉપરાંત સ્ટ્રેસ. અત્યારની સદીમાં સ્ટ્રેસ એક મહત્વનું કારણ છે કોઈ પણ તકલીફ થવાનું, કે વારંવાર વિચાર કર્યા રાખવા, ઊંઘ ઓછી કરવી, તો તેના કારણે આપણા શરીરમાં હાઇપર એસિડિટી એટલે એસિડિટીનું પ્રમાણ વધારે થાય છે, જેથી પેપ્ટિક અલ્સર્સ એટલે જઠર અને આંતરમાં ચાંદા પડવા, ગેસ્ટ્રોઇસોફેજલ રિફ્લક્સ ડિસીઝ એટલે કે રિફ્લક્સ થવું, લાંબો સમય સુધી ઉધરસ આવવી, પેટમાં દુખાવો થવો, કબજિયાત અને અપચો વગેરે સમસ્યાઓ થતી હોય છે. તો સ્ટ્રેસ, ટેન્શન ઓછું લેવું, સાથે મોબાઈલનો અને ડિજિટલ મીડિયાનો જે વધારે પ્રમાણમાં ઉપયોગ થાય છે તે પણ આપણે ઓછો કરવો જોઈએ. હા, ઘણીવાર ઘણી દર્દીઓને લાંબા સમય કોમોર્બિડિટી હોય છે, જેમ કે લાંબા સમયથી ડાયાબિટીસ, બ્લડ પ્રેશર. ઘણા દર્દીઓને લાંબા સમય સુધી હોસ્પિટલમાં આઈસીયુમાં રોકાણ થાય છે, લાંબા સમય સુધી ઓક્સિજન અને વેન્ટિલેટર વગેરેની જરૂરિયાત પડે છે. તો આવા દર્દીઓને પેપ્ટિક અલ્સર ડિસીઝ થવાના ચાન્સીસ વધારે હોય છે. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ, લાઇફસ્ટાઇલ મોડિફિકેશન મસ્ટ બી ધેર. લાઇફસ્ટાઇલ મોડિફિકેશન એટલે શું? વધારે વિચાર ઓછા કરવા, ઊંઘ પૂરતા પ્રમાણમાં કરવી, વહેલા સૂવું, વહેલા ઉઠવું. જે આપણા એન્શિયન્ટ્સ એટલે આપણા ઋષિમુનિઓ, આપણા વડીલો કહી ગયા હતા કે વહેલા સૂઈએ, વહેલા ઉઠીએ, પોતાનું કામ જલ્દી પતાવીએ અને આપણું મન જેટલું શાંત થાય એની કોશિશ કરી. જેમ કે વહેલા ઉઠ્યા હોય તો ધ્યાન, પ્રાણાયામ, યોગ વગેરે દ્વારા આપણું મન અને ચિત્ત જેટલું શાંત થાય, જેનાથી આપણા શરીરમાં જે આ એસિડ બને છે, હાઇપર એસિડિટી થાય છે, રિફ્લક્સ થાય છે, કોન્સ્ટિપેશન થાય છે, અપચો થાય છે, આ બધું ઓછું થાય અને પેટ હળવું અને તંદુરસ્ત રહે. તો લાઇફસ્ટાઇલ મોડિફિકેશનમાં આ બધા જ સ્ટેપ આવે. અવોઇડ ઓફ એડિક્શન, ટેક અ ગુડ સ્લીપ, વેકઅપ અર્લી, થોડી હળવી કસરત, ધ્યાન, યોગ અને પ્રાણાયામ, અને પાણી પૂરતા પ્રમાણમાં પીવું અને સાત્વિક ખોરાક લેવો, જેનાથી આપણે પેપ્ટિક અલ્સર ડિસીઝથી દૂર રહી શકીએ. અને જો આપણે દવા બધી લેવી પડતી હોય તો આ દવાની પણ આપણા શરીરમાં સાઈડ ઇફેક્ટ ના આવે. તો બસ ફોર પેપ્ટિક અલ્સર ડિસીઝ એન્ડ પ્રિવેન્ટિવ મેઝર્સ એન્ડ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સમાં આ જ બધા અગત્યના મુદ્દાઓ છે.
Thank you.